હવે ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું જે પ્રમાણે નામોની ખાસ કરીને જાહેરાત કરવામાં આવી છે। પહેલા એ નામો પણ જોઈશું અને સાથે સાથે આવનારા સમયમાં જે વિકાસના કાર્યો થવાના છે તેની પણ વાત કરીશું। અમદાવાદ મનપાના જે હોદ્દેદારોના નામ જે સામે આવ્યા છે તેમાં હિતેશ બારોટનું નામ સામે આવ્યું છે મેયર તરીકે અને બીજી તરફ અંજુ શાહ ડેપ્યુટી મેયર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। કમલેશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જાહેર થયા છે અને બીજી તરફ જશુ ઠાકોર જે છે શાસક પક્ષના નેતા તરીકે જાહેર થયા છે। અતુલ મિશ્રા દંડક તરીકે તેમને જવાબદારી સોંપવામાં આવી છે। એક બાદ એક જે પ્રમાણે નામોની જાહેરાત અહીંયા થઈ રહી હતી અને એ જ નામો સામે આવ્યા છે। સૌથી પહેલા જે હિતેશ બારોટ હતા તેમના નામની સૌથી વધુ જાહેરાત થતી હતી। હવે જામનગરની વાત કરીએ, જામનગર મનપાના હોદ્દેદારોની સૌથી પહેલા વાત કરીએ। મોનિકા વ્યાસ જે મેયર તરીકે જાહેર થયા છે। બીજી તરફ રાકેશ ડેર છે જે ડેપ્યુટી મેયર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। ધીરેન મોનાની છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સાથે જ અમર મોદી શાસક પક્ષના નેતા તરીકે જાહેર થયા છે। પ્રવીણ રૂપડિયા છે જે દંડક તરીકે જાહેર થયા છે। એટલે કે એક બાદ એક જે પ્રમાણે નામોની જાહેરાત થઈ હતી તેમાં આ જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની આપણે વાત કરી છે। તેના પહેલા અમદાવાદના હોદ્દેદારોની વાત કરવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચાઓ થઈ રહી હતી કે નામોમાં આખરે મોખરે કોણ રહેશે અને બીજી તરફ અલગ અલગ નામોની જ્યારે જાહેરાત કરવામાં આવે તેના પહેલા ચોક્કસ સમીકરણો પણ નક્કી કરવામાં આવતા હોય છે, કારણ કે એકાએકે જે નામોની જાહેરાત કરવામાં આવતી હોય છે એવું પણ નથી। ચોક્કસ વિચારીને અને ત્યારબાદ નામોની જાહેરાત કરવામાં આવી છે। હવે વાત પોરબંદરની કરીએ તો પોરબંદર મનપાના હોદ્દેદારોમાં સૌથી પહેલા મેયરની જ્યારે વાત કરી સાગર મોદીનું નામ સૌથી પહેલા મોખરે જે પ્રમાણે આવ્યું હતું નામોની જાહેરાત થઈ। મનીષ શિયાળના નામની જાહેરાત થઈ ડેપ્યુટી મેયર તરીકે અને બીજી તરફ વિક્રમ ઓડેદરા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જાહેર થયા છે। હર્ષદ બામણિયા શાસક પક્ષના નેતા તરીકે જાહેર થયા અને બીજી તરફ કૃષ્ણાબેન કોટિયા છે એ દંડક તરીકે જાહેર થયા છે। એટલે કે નવા સુકાનીઓને અત્યારે કમાન આપવામાં આવી છે। આવનારા સમયમાં ગુજરાતમાં કઈ રીતે વિકાસ અને એ વિકાસની દિશાને કઈ રીતે આગળ લઈ જવું તેના માટે આ નવા સુકાનીઓ જે છે તે નિશ્ચિત કરવામાં આવ્યા અને તેમના નામની જાહેરાત થઈ। એક તરફ અમદાવાદની વાત કરી, પોરબંદરની વાત કરી, જામનગર મનપાના હોદ્દેદારોની પણ વાત કરી છે। એક બાદ એક અલગ અલગ નામોની સતત ચર્ચાઓ થઈ રહી હતી અને ચર્ચાઓ એ ત્યારની જ થઈ રહી હતી જ્યારથી સ્થાનિક લેવલે જ્યારે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને પસંદગી પ્રક્રિયાને ખૂબ જ લાંબો સમયગાળો પણ એ રહ્યો છે। અને બીજી તરફ જે પ્રમાણે આગળ આપણે વધીએ, નામ સતત ચર્ચામાં હતું અને તે જ પ્રમાણે નામો પણ સામે આવ્યા। તો બીજી તરફ હવે મોરબીની પણ વાત કરી લઈએ। મોરબી મનપાના હોદ્દેદારોની પણ જે પ્રમાણે જાહેરાત કરવામાં આવી છે। સૌથી પહેલા વાત કરીએ મેયરની તો મેયર માટે ઉત્તમ સુરાણીના નામની જાહેરાત કરવામાં આવી છે। ચિરાગ રાણપરાના નામની જ્યારે જાહેરાત કરવામાં આવી છે ડેપ્યુટી મેયર તરીકે તેમને સ્થાન આપવામાં આવ્યું છે। અને બીજી તરફ વાત કરી રહ્યા છે આપણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની તો જયંતિ પડસુબિયાના નામની જાહેરાત કરવામાં આવી છે। અને બીજી તરફ શાસક પક્ષના નેતાની જ્યારે હું વાત કરી રહી છું અર્પિતાબા જાડેજાને નામ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને દંડકની જ્યારે વાત કરી રહ્યા છે જયેશ દેસાઈના નામની જાહેરાત કરી છે। એટલે કે મોરબી મનપાના હોદ્દેદારો છે જે આવનારા સમયમાં મોરબીને સતત આગળ લઈ જશે। અને બીજી તરફ ગાંધીધામની વાત કરીએ, ગાંધીધામ મહાનગરપાલિકાના હોદ્દેદારોની જ્યારે વાત કરીએ મેયરના નામની જાહેરાત થઈ ચૂકી છે દિવ્યા નાથાણી અને બીજી તરફ તેજસ શેઠ જે છે તે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ તેમને આપવામાં આવ્યું છે। નવીન જરૂર જે છે તેમને ડેપ્યુટી મેયરનું પદ આપવામાં આવ્યું છે। શાસક પક્ષના નેતાની હું વાત કરી રહી છું ત્યારે ભરત મીરાણીને એ નામ એ હોદ્દો આપવામાં આવ્યો છે, કારણ કે નામ સતત ચર્ચાઈ રહ્યું હતું। અને બીજી તરફ સુરેશ ધુવા જે છે તેમને દંડક જે બનાવવામાં આવ્યા છે। એટલે કે આવનારા સમયમાં ગાંધીધામમાં તમામ જે હોદ્દેદારો છે એ રહેવાના છે અને ગાંધીધામના જે વિકાસના કાર્યો છે તેમને આગળ લઈ જશે। બીજી તરફ હવે વાત નડિયાદની કરીએ। નડિયાદ મહાનગરપાલિકાના હોદ્દેદારોની વાત કરીએ ત્યારે મેયર તરીકે મનીષ પટેલ સૌથી મોખરે અને નામ જે ચર્ચાઈ રહ્યું હતું એ જ નામ સામે આવ્યું છે। પરાગ બારોટ જે છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને બીજી તરફ મેઘના શાહ જે છે શાસક પક્ષના નેતા તેમને બનાવવામાં આવ્યા છે। કલ્પેશ રાવલ ડેપ્યુટી મેયર તરીકે અને બીજી તરફ પુષ્પા પરમાર એ દંડક તરીકે તેમને સ્થાન આપવામાં આવ્યું છે। આગળ આપણે વાત કરીએ નવસારી મનપાના હોદ્દેદારોની તો સૌથી પહેલા અશોકભાઈ ધોરાજીયાને મેયર તરીકેની પસંદગી તેમની કરવામાં આવી છે। મુકેશ અગ્રવાલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે અને બીજી તરફ કેયુરી દેસાઈ જે છે ડેપ્યુટી મેયર અને સાથે શાસક પક્ષના નેતા નરેશ પુરોહિત અને રાકેશ પટેલને દંડક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। આ તમામ જે હોદ્દેદારો છે નવસારી મહાનગરપાલિકાના આવનારા સમયમાં નવસારીને નવી દિશા આપશે અને વિકાસના કામો પણ કરવાના છે।
મહેસાણાની વાત કરીએ, મહેસાણા મહાનગરપાલિકાના હોદ્દેદારોની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે સોનલ ઓઝા તેમને મેયર પદ આપવામાં આવ્યું છે. દીપક પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે અને બીજી તરફ વિકાસશીલ ઠાકોર જે છે શાસક પક્ષના નેતા તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે. રમેશ રાજપૂતને ડેપ્યુટી મેયરનું પદ આપવામાં આવ્યું છે અને બીજી તરફ અનિલ દેસાઈ જે છે દંડક તરીકેની જવાબદારી તેમને સોંપવામાં આવી છે. આ તમામ મહેસાણા મનપાના હોદ્દેદારો જે છે તે સામે આવ્યા છે.